સવારમાં ગુડ મોર્નિંગ. હાલો આવી જાવ નાસ્તો કરવા. પેંડા અને ડ્રાયફ્રૂટ ચીક્કી. સવારમાં મીઠાઈનો નાસ્તો કરી લીધો. હા, આજ તો જો સાજીદને પડી ગયું વેકેશન, તો મારે એકલા હાટું ભાખરી કેમ બનાવવી. પછી તો સીધા બપોરના હાથમાં આવી જાય બટેકા ડુંગળી સુધાર્યા. ડુંગળીની ગાંઠ નીકળે એને ફેંકી નહીં દેવાની, મારી જેમ ખાઈ જાવ. તો બટેકા પૌવા બને ત્યાં તો આવી ગયો વ્હાઈટ પેપર વાળો. પેપરની સાથે આપણો પણ વજન કરી નાખ્યો. અરે કાંઈ ઘટે નહીં, કાંઈ વધે નહીં. 55 ને 55 જ રે. અમારે આ શેઠ ને બહુ જ સવાદ લેવા જોઈએ. જો બટેકા પૌવામાં કેવા દાડમના દાણા ઉડાડે. પછી તો શેઠ પૂગી ગયા એની ગાડીને લઈને એની ડેન્ટિંગ પેન્ટિંગ કરવા. જો કેવું સરકાર લખાવી નાખ્યું ને, અને હારે આપણી ચેનલનો લોબો પણ. કેમ બાકી અમારા શેઠે ગાડીને બનાવીને લાડી. જવો પાછળ તો જરાક નજર તો નાખો મારા વાલીડાઓ. પણ એની ઓરિજિનલ લાડી તો હાડીઓમાં ગોથા મારે હો. હાલો તો પડી ગઈ છે હાંજ. વધેલા દહીંનો મારી દીધો વઘાર. આવી ગયા શેઠ અમારા અને બેહી ગયા અમે જમવા દહીં તીખારી. તો વિડીયાને કરીએ એન્ડ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.